લઈને ઇન્ટરનેટ આવ્યા બાદ કોઈ પણ ઘટના બને તેને મોબાઈલમાં કેદ કરીને વાયરલ કરવાની એક ગેલસા થઈ ગઈ છે। પણ આજે તમે જે મોબાઈલ વિડીયો જોવા જઈ રહ્યા છો તે તમને હચમચાવી નાખશે। 7 જુલાઈના રોજ હોશંગાબાદમાં ભોપાલ નાગપુર હાઈવે પર ટ્રકની ટક્કર વાગતા અકસ્માત થયો, જેમાં એક બાઇક સવારે પોતાની પત્ની અને બાળકને ખોઈ દીધા। આ સમગ્ર ઘટનામાં આશ્ચર્યની વાત તો એ છે કે લોકો પીડિતને મદદ કરવાના બદલે તેનો વિડીયો બનાવવામાં વ્યસ્ત હતા। પીડિત પોતાની પત્ની અને બાળકને બચાવવા માટે મદદ માટે બૂમો પાડી રહ્યો હતો। ત્યાં લોકોની ભીડ પણ એકત્ર થઈ ગઈ, પણ કોઈને ક્યાં સમય હતો મદદ કરવાનો। જમા થયેલા લોકો તો વ્યસ્ત હતા આ અકસ્માતને પોતાના મોબાઈલમાં કંડારવા માટે। પીડિત રડતો રહ્યો, પણ લોકોને તેના પર દયા ન આવી। તેમને તો રસ હતો આ પીડા અને દર્દને પોતાના મોબાઈલમાં કેદ કરવામાં। ખોળામાં પોતાના વાલસોયા બાળકને લઈને વિલાપ કરતો પિતા અને રસ્તા પર લોહીમાં લથપથ પડેલી પત્ની માટે મદદની બૂમો પાડતો એક નિસહાય પતિ। આ દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે। પણ ત્યાંથી પસાર થતા લોકો પર આ દર્દનાક દ્રશ્યની કોઈ અસર ના થઈ, કોઈ મદદ માટે આગળ ન આવ્યું। અને આવી રીતે એક પિતાએ પોતાના બાળક અને એક પતિએ પોતાની પત્નીની હાથ ધોવો પડ્યો।